મુસાફરોની સુખાકારી અને સલામતી માટે પ્રતિબદ્ધ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ભરૂચ વિભાગને નવીનતમ બસોની ફાળવણી કરવામાં આવી છે। ભરૂચ ડેપો દ્વારા સંચાલિત વાગરા અમદાવાદ અને દહેજ અમદાવાદ રૂટ માટે આપવામાં આવેલી આ આધુનિક બસોનું ભવ્ય લોકાર્પણ સમારંભ હર્ષોલ્લાસ સાથે યોજાયો હતો। લોકાર્પણ પ્રસંગે વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। મહાનુભાવો દ્વારા લીલી ઝંડી બતાવી નવી બસોને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ભરૂચ એસટી વિભાગના વિભાગીય નિયામક સંજય જોશી, સ્થાનિક આગેવાનો, એસટી કર્મચારીઓ અને મુસાફર જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી। ઉપસ્થિત લોકોએ મુસાફર સુવિધામાં થઈ રહેલા વધારા અંગે આનંદ વ્યક્ત કર્યો હતો। વાગરા અને દહેજ જેવા મહત્વપૂર્ણ ઔદ્યોગિક વિસ્તારોને રાજ્યના મુખ્ય શહેર અમદાવાદ સાથે સીધી જોડતી આ નવી બસ સેવા ઉદ્યોગ જગત સાથે જોડાયેલા કર્મચારીઓ તેમજ સામાન્ય નાગરિકો માટે લાભદાયક સાબિત થશે। નવી બસોમાં આરામદાયક બેઠક વ્યવસ્થા અને આધુનિક એન્જિન સિસ્ટમ ઉપલબ્ધ હોવાથી મુસાફરી વધુ સુખદ અને ઝડપી બનશે। આ પ્રસંગે ધારાસભ્ય અરુણસિંહ રાણાએ જણાવ્યું હતું કે છેવાડાના માનવી સુધી પરિવહન સેવા પહોંચે અને ઔદ્યોગિક વિસ્તારોમાં કનેક્ટિવિટી વધે તે સરકારની પ્રાથમિકતા છે। ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કે જેઓએ ગુજરાતના 182 ધારાસભ્ય દીઠ 182 તદ્દન નવી અને જીપીએસ સિસ્ટમ સાથેની એસટી બસ અર્પણ કરેલી છે। અને આ એસટી બસ અગાઉ જે 52 સીટની હતી એ અત્યારે 46 સીટની કરેલી છે। એટલે સ્પેશિયસ છે। મોટી વ્યક્તિ હોય તો એને પણ બેસવા માટે કોઈ તકલીફ ના પડે અને પૂરતી જગ્યા સાથેની આ નવી બસ જે અર્પણ કરેલી છે એ ખૂબ જ સુવિધાજનક છે। આદરણીય નરેન્દ્રભાઈ મોદી, દેશના યશસ્વી વડાપ્રધાન કે જેઓ ભારતને વિકસિત ભારત બનાવવા માંગે છે 2047 સુધીમાં, અને એમાં દેશના સમગ્ર રાજ્યોનો વિકાસ પણ ઈચ્છે છે, ત્યારે ગુજરાતમાં પણ 182 નવી એસટી બસો આપી અને આદરણીય મુખ્યમંત્રીશ્રીએ આજે લોકાર્પણનો કાર્યક્રમ કર્યો હતો। અને આજે ભરૂચમાં પણ કુલ 17 એસટી બસો આપવામાં આવી છે અને એનું પણ લોકાર્પણ થયું છે। એટલે સૌ ભરૂચ જિલ્લાના સૌ લોકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। મારા ભરૂચ જિલ્લાને 17 ગાડી મળી છે અને હજુ પણ જેટલી ગાડી જોઈતી હશે એ અમારી સરકાર આપવા કટિબદ્ધ છે। 182 ગાડીનું લોકાર્પણ ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને ધારાસભ્ય હસ્તક કરવામાં આવ્યું છે। આનંદ અને અમને લાગણી છે કે વિકાસ એટલે ભારતીય જનતા પાર્ટી, વિકાસ એટલે અમારા ભૂપેન્દ્ર પટેલ અને નરેન્દ્ર મોદીની ડબલ એન્જિનની સરકાર જે રીતથી ચાલી રહેલી છે તે રીતથી આજે ગુજરાત વિકાસમાં અગ્રેસર છે। Good morning everyone. Today we are celebrating a farewell party for senior KG kids because ये वो बच्चे हैं जो प्ले ग्रुप से हमारे साथ कंटिन्यू कर रहे हैं, but for me we will very bad to think that these kids will go to another school। हमें ये सोच के भी बहुत बुरा लगता है कि अब ये बच्चे दूसरे स्कूल में चले जाएंगे। That's why we celebrate a farewell party for senior KG। They feel very happy and special and it gives us very beautiful memories as well as too and cherish as well।